હા, આજ રોજ ગુજરાત શહેરની અંદર પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ઉપર હિન્દુ રક્ષા સમિતિ દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ધરણાનો કાર્યક્રમ હતો, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સંતગણ પણ હતા, મહિલાઓ પણ હતી અને વિવિધ સંગઠનો આગેવાનો પણ હતા. અને આજરોજ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, મિલકતોને નુકસાન થઈ રહ્યું છે, હત્યાઓ થઈ રહી છે, બહેનો પર બળાત્કાર થઈ રહ્યા છે, એના વિરોધની અંદર આજના ધરણા હતા. અને ધરણાની બાદ કલેક્ટર સાહેબને આજના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગેવાનો દ્વારા. અને ખાસ કરીને આ અત્યાચાર બંધ થાય, હિન્દુઓને સુરક્ષા મળે, તેમને વળતર મળે, જે સંતોની ધરપકડ થઈ છે એમને તાત્કાલિક છોડવામાં આવે અને સુરક્ષા વધારવામાં આવે. અને ત્યાંના જે પ્રમુખ વડાપ્રધાન છે યુનુસ, એમને જે નોબેલ પારિતોષિક મળ્યું છે અને છતાં પણ જે સુરક્ષા પ્રદાન નથી કરી શક્યા, એમને નોબેલ પારિતોષિક પરત લેવું જોઈએ, આવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.